સુરત ઇકોસેલે પોલીસ પિતા પુત્ર સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપી મહેશ ધનજી સુરત ઇકોસેલ પોલીસે પિતા પુત્ર સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપી મહેશ ધનજી લાખાણી અને જૈમિન મહેશ લાખાણી એમ પિતા પુત્ર અને તરુણ તણસી જાસોલિયાને ઝડપી પાડ્યા છે. આ બનાવમાં આરોપીઓ છેલ્લા 20 થી 25 વર્ષથી માર્કેટમાં હીરા દલાલીનું કામ કરતા હતા, જ્યારે આરોપી મહેશભાઈના પુત્ર જૈમિન વર્ષ 2021માં હીરા દલાલીનું કામ શરૂ કર્યું. સુરત ઇકોસેલ પોલીસે પિતા પુત્ર સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા. પોલીસે આરોપી મહેશ ધનજી લાખાણી અને જૈમિન મહેશ લાખાણી એમ પિતા પુત્ર અને તણસી જાસોલિયાને ઝડપી પાડ્યા. આ બનાવમાં આરોપીઓ છેલ્લા 20 થી 25 વર્ષથી માર્કેટિંગમાં હીરા દલાલીનું કામ કરતા હતા, જ્યારે આરોપી મહેશભાઈના પુત્ર જૈમિન વર્ષ 2021માં હીરા દલાલીનું કામ શરૂ કર્યું હતું. ફરિયાદી હીરા વેપારીઓને આરોપીઓ પર વિશ્વાસ બેસી ગયો હતો. આરોપીઓ વેપારીઓનો વિશ્વાસ કેળવી કુલ 8 ફરિયાદીઓ પાસેથી ₹3.14 કરોડના હીરા વેચવા માટે લીધા હતા. ત્યારે પોલીસે આ મામલે તપાસ કરતા પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ત્યારે પોલીસ તપાસમાં આરોપીઓ પહેલા એક હીરા વેપારી સાથે ₹1,09,08,284 કરોડની છેતરપિંડી કરી હતી. ત્યારે પોલીસે આ 3 આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ સુરતમાં ઇકોનોમિક ઓફેન્સ વિંગ કાર્યરત છે. અત્રે એક ફરિયાદ મળેલ મહેશભાઈ અંબારામભાઈ કાનાણી તથા તેમની સાથે અન્ય 7 થી 8 નાગરિકો હતા, જેમની સાથે ડાયમંડ લઈ અને ડાયમંડનું પેમેન્ટ પરત આપ્યું નથી એ પ્રકારની અરજી મળેલ. એ અરજીના કામે અત્રે ગુનો દાખલ થયેલ છે અને ગુનો દાખલ થયા બાદ સદર એફઆઈઆરની અંદર મહેશ ધનજીભાઈ લાખાણી, આરોપી તરુણ તળસીભાઈ જાસોલિયા તથા આરોપી નંબર 3 જે મહેશભાઈ ધનજીભાઈ લાખાણીનો દીકરો થાય છે જેમિશ મહેશભાઈ લાખાણી, ત્રણેય આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી અત્રે હાથ ધરવામાં આવી છે. આ ફરિયાદની અંદર કુલ 1238 કેરેટ હીરાનો માલ આ ત્રણેય ત્રિપુટીઓ લઈ અને વેપારીઓ જે છે બજારના વેપારીઓ સાથે નાણાં પરત આપી નહીં અને ચીટિંગ કરેલ છે, જે બાબતે ગુનો દાખલ કરેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. આરોપીઓ કઈ રીતે આ સમગ્ર છેતરપિંડીને અંજામ આપ્યો હતો? આરોપીમાં જે મહેશ જે છે એ બજારની અંદર ખૂબ સારું નામ ધરાવે છે અને દલાલીનો ધંધો કરે છે, એટલે બજારની અંદર જે વેપારીઓ હોય એ એમનો સરળતાથી વિશ્વાસ જીતી અને એમની સાથેના અન્ય 2 આરોપીઓ છે એમને માલ બતાવી અને ચિઠ્ઠી ઉપર જાંગડો ઉપર સહી કરી અને વિશ્વાસ કેળવી અને ઘણા બધા વ્યક્તિઓનું ચીટિંગ કરેલ છે. આ સિવાય પણ અત્રે જે ફરિયાદ મળેલી છે એના સિવાય પણ કોઈ વ્યક્તિઓ સાથે આ ત્રિપુટીઓ દ્વારા કોઈ પણ પ્રકારનું છેતરપિંડી કરવામાં આવી હોય તો અત્રે આવી અને પોતાનું નિવેદન આપી પોતાની ફરિયાદ આપી શકે છે, જે બાબતે પણ જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કેટલા સમયથી હીરા દલાલીનું કામ કરતા હતા? લગભગ 25 થી 30 વર્ષથી આ લોકો હીરા દલાલીનું કામ કરે છે અને પોતાની પણ ઓફિસ મહેદરપુરા વિસ્તારની અંદર આવેલી છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.